म्यूजिक नायक नहीं खलनायक है तू। नायक नहीं क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની જે એટીટ્યુડ વાળી ટ્રેન્ડિંગ રીલ જોઈ છે, તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનો છો તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધો ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ને ઓપન કરીને તમારે કનેક્ટ કરી લેવાનું છે। કનેક્ટ કર્યા પછી તમારે બહાર નીકળી જવાનું છે ને પછી તમારે સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ છે તે અહીંયા જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। કેમ કે મિત્રો આપણે તો ચેનલ તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે શું કરવાનું છે, સૌથી પહેલા એ પ્રકારનો વિડિયો બનાવવા માટે ઉપર સાઈડ જે પ્લસનો આઇકન છે ન્યૂ વિડિયો લખું છે એના પર ક્લિક કરવાનું છે। અહીંયા તમારી ગેલેરી ઓપન થઈ જશે। તો અહીંથી તમારો જે પણ ફોટો હોય તમારે સિલેક્ટ કરી લેવાનો છે ગોતીને। તો આપણે ફોટો છે સૌથી પહેલા એક સિલેક્ટ કરી લઈએ, બરોબર। તો તમારો જે પણ ફોટો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે। તો આપણે ક્યાં ફોટો છે તમે જોઈ શકો છો, અને લઈ લઈશું, પછી એડ કરી લેવાનું છે। એડ કરશું એટલે કેપકટની અંદર એક નવા પ્રોજેક્ટની અંદર તમારો ફોટો આવી જશે ને આપણો પ્રોજેક્ટ કંઈક આ રીતે ક્રિએટ થઈ જશે, બરોબર। આ રીતે પ્રોજેક્ટ ક્રિએટ થઈ જશે। તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો નથી આવડતું અથવા મારી પાસે વિડિયો કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને WhatsApp કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp મેસેજ કરી શકે છે। હવે આપણે શું કરશું, જે એન્ડિંગ વાળો પાર્ટ છે એને ડિલીટ કરી લેવાનું છે। પછી તમારે આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં, ઓડિયો પર ક્લિક કરી એડ ઓડિયોમાં જવું છે। અહીંથી તમારે વિડિયો સક્ષમ થઈ આપણે એક વિડિયો એડ કરી લઈશું, બરોબર। જે આપણે બનાવેલો છે ડેમો વિડિયો એને, બરોબર, અહીંયા તમે જોઈ શકો છો, બરોબર। તો આ વિડિયો છે આપણે લઈ લેવાનું છે। પછી આ વિડિયો તમને ક્યાં જોવા મળશે, આ ડેમો વિડિયો છે એડ કરેલો તમને આપણે ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે, અને ટેલિગ્રામ ચેનલ લિંક તમને ડિસ્ક્રિપ્શન આપેલ છે, તો ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો, ત્યાં તમને આ વિડિયો જોવા મળી રહેશે એડિટ કરેલો, બરોબર, એકદમ મસ્ત વિડિયો। પછી તમારે ટિક કરીને એડ કરી લેવાનું છે એટલે આપણો ઓલે વિડિયો છે અહીંયા એડ થઈ જશે। તો આની સાઈઝ આપણે નાની કરી લઈશું, પછી નીચે સ્ક્રોલ કરી અને એક એક્સ્ટ્રેક્ટ ઓડિયોનો ઓપ્શન હશે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે આપણું સોંગ અહીંયા એક્સ્ટ્રેક્ટ થઈ જશે, એટલે કે વિડીયોમાંથી અલગ થઈ જશે। પછી તમારે શું કરવું છે, સૌથી પહેલાં તમારે આવી જવું છે નીચે એક્સેપ્રેશનની અંદર અને 9x16 સિલેક્ટ કરી ફોટા પર ક્લિક કરી ફોટાના રીતે 9x16ની ફ્રેમમાં સરખી રીતે તમારે સેટ કરી લેવાનું છે। પછી ઓલે વિડીયો પર ક્લિક કરીને આ રીતે ખૂણામાં સેટ કરી લઈશું કે કાઢે। હવે ફોટાની લેન્થ જ્યાં સુધી આપણે સોંગની લેન્થ છે ત્યાં સુધી આપણે ખેંચી લેવાનું છે કે કાઢે, અહીંયા તમે જોઈ શકો છો, બરોબર। આટલું કામ થઈ જાય પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને હવે તમારે આની અંદર બીટમાર્ક લગાવવાનું છે। તો બીટમાર્ક લગાવવા માટે તમારે શું કરવું છે, સૌથી પહેલાં તમારે સોંગને સાંભળવું પડશે, બરોબર। આ રીતે તમે જો આની અંદર બીટ આવે છે, બરોબર, અહીંયા તમે તો એક બીટ આવે છે આપણે આ જગ્યાએ, પછી બીજો બીટ આવે છે આપણે આ જગ્યાએ, બરોબર। તો સોંગને તમારે સાંભળવાનું છે, અને જો તમને સોંગ સાંભળીને આપણે બીટ લગાવતા ના આવડતું આપણે ઓલ વિડિયો એડ કર્યો છે એમાં તમારે જોતું રહેવાનું છે, જે જગ્યાએ ઇફેક્ટ આવે એ જગ્યાએ તમારે કટ લગાવી લેવાનું છે, એ જગ્યાએ તમારું બીટમાર્ક હશે, બરોબર। એડ કરેલા વિડીયોમાં તમે વોલ્યુમ એડ કરશો ને એમાં જોઈને કટ લગાવશો એટલે તમારો કમ્પ્લીટ છે તે બીટમાર્ક પ્રમાણે કટ લાગી જશે, બરોબર। અને તમે જો અહીંયાથી આપણી ઇફેક્ટ સ્ટાર્ટ થઈ હતી અને અહીંયા પૂરી થઈ જાય છે, બરોબર। અહીંયાથી બીજી ઇફેક્ટ આવે છે, તો અહીંયાથી આપણે જો કટ આવી ગયો, પછી અહીંયાથી ફરીથી બીજી ઇફેક્ટ આવશે તો ત્યાં આપણો કટ આવી ગયો છે, બરોબર। પછી એક કટ આપણે લગાવી દેવાનું છે આ જગ્યાએ, બરોબર। પછી બીજો કટ આપણે લગાવવાનો છે આ જગ્યાએ, બરોબર। આ રીતે તમારે જો સાંભળતું જવાનું છે ને કટ લગાવતું જવાનું છે, બરોબર। તો આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે કંઈક અહીંયા જોઈ શકો છો, બરોબર। પછી એક કટ આપણે અહીંયા વચ્ચે પણ લગાવવો પડશે, તો અહીંયા પણ
બરોબર. પછી એક કટ આપણે લગાવી દઈશું આ જગ્યાએ, બરોબર. તો આજે તમારે ઓલેવડમાં જોતું રહેવાનું છે ને કટ લગાવતું જવાનું છે તમે, બરોબર. અહીંયા તમે જોયું સૌથી સેમમાં આપણે કટ લાગી ગયા છે. પછી આપણે અહીંયા જોઈ લો આર્થે ઇફેક્ટ આવી જશે. પછી અહીંયા એક બીજો કટ લગાવવાનો છે. પછી થોડાક આગળ આવી જઈશું ને અહીંયાથી ફરતી કટ કરી લેવાનું છે. હવે આપણે આવી જઈશું થોડાક આગળ ફરતી અને અહીંયા તમે જોઈ લો આ જગ્યાએ તમારે કટ કરી લેવાનું છે. એક કટ અહીંયા લગાવી દઈશું, તમે જોઈ લો. અહીંયા તમારે જોઈ લો 4 કટ લગાવવાનું છે. એક કટ આપણે અહીંયા લગાવીએ અને હવે આની અંદર આપણે લગાવવાનું છે 4 કટ, બરોબર. તો એક લગાવી દઈશું અહીંયા, પછી એક કટ લગાવી દઈશું અહીંયા, બરોબર. એટલે 4 બોક્સ અહીંયા કમ્પ્લીટ આપણા થઈ જશે, બરોબર. આરતે, બરોબર. અહીંયા આરતે ઇફેક્ટ આવશે. પછી અહીંયાથી આપણે કટ કરી લેવાનું છે, બરોબર. તો આરતે તમારે જોઈ લો અહીંયા ફરતી ઇફેક્ટ આવી જશે. પછી અહીંયા ફરતી આપણે બીટ આવી જશે, તો ત્યાં આપણે કટ લગાવી લેવાનું છે. હવે બધા મેન બીટ આવશે તો એની અંદર આપણે કટ લગાવવાનું છે. એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દો. હવે શું કરવું છે, અહીંયા તમે જોઈ લો આપણે મેન બીટ આવી ગયા છે. તો અહીંયા તમે જોઈ લો બીટ આવે છે એટલે તમારે કટ લગાવતું રહેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે. મેં આગળ તમને શીખવાડ્યું હતું અને કીધું ખબર ના પડે તો વિડીયોને થોડોક પાછું કરીને જોઈ લેજો. તો ચાલો આપણે ફટાફટ બધા કટ લગાવી દઈએ, પછી તમને આગળ પ્રોસેસ શીખવાડી દઉં. જો આપણે બધા કટ લગાવશું તો આપણો વિડીયો વધારે લાંબો થઈ જશે ને તમને વિડીયો જોવાની અથવા એડિટિંગ કરવાની મજા નહીં આવે, બરોબર. તો આપણે આગળ શીખવાડીશું એટલે તમારે સ્ટેપ બાય સ્ટેપ બધા કટ લગાવી દેવાનું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે આખા વિડીયો અંદર કટ લગાવી દઈશું. તો કઈ કારથી તમારે કટ લગાવી દેવાનું છે તમે જોઈ શકો છો, બરોબર. તો આથી તમારે બધા કટ લગાવી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, આ અંદર આપણે ઇફેક્ટો લગાવવી પડશે. તો ઇફેક્ટો આપણે જે પણ લગાવી છે બધી તમને હું સ્ટેપ બાય સ્ટેપ બધી શીખવાડીશ. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોતા રહેજો. તમને બધી ઇફેક્ટો કઈ લગાવવાની છે, કઈ રીતે લગાવવાની છે બધું તમને બતાવી દઈશ, બરોબર. તો સૌથી આપણે આવી જઈશું સ્ટાર્ટિંગમાં અને અહીંયા તમારે ફોટા પર ક્લિક કરી એનિમેશનની અંદર આવી જવું છે અને આવી જઈશું કોમ્બો એનિમેશનની અંદર. અને અહીંયા તમને ઘણા બધા કોમ્બો એનિમેશન જોવા મળશે. તો અહીંયા આપણે લગાવવાનું છે કયું ડેકોર લેફ્ટ કરીને હશે તો એને લગાવી દેવું છે. પછી તમારે જોઈ લો ફરતી આપણે એ જ ઇફેક્ટને લગાવવાનું છે. તો આગળના બીટમાં જઈશું કોમ્બોમાં જઈ ફરતી એ જ ઇફેક્ટને લગાવી લેવાનું છે, બરોબર. આ રીતે તમે જોઈ લો. પછી તમારે અહીંયા આવી જવું છે અને અહીંયા કંઈક આ રીતે જોઈ લો. ત્રીજો કટ છે એની અંદર પણ આપણે એ જ ઇફેક્ટને લગાવી લઈશું. તો ફરતી આપણે એ ઇફેક્ટ લગાવીશું. પછી તમારે જે આગળનો કટ હતો એની અંદર આવી જવું છે. આની અંદર અને એનિમેશનમાં જવું છે. અહીંયા તમારે એનિમેશનની અંદર આવી જવું છે અને અહીંયા તમે જોઈ લો આ રીતે રોક વર્ટિકલ અથવા રોક હોરિઝોન્ટલ વાળી ઇફેક્ટ લગાવી શકો છો. પછી ફરીથી આપણે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ લો અહીંયા આપણે ફરીથી એનિમેશનની અંદર આવી જઈશું. અહીંયા કોમ્બોની અંદર જઈશું અને અહીંયા તમારે લગાવી લેવાનું છે એક અહીંયા તમે જોઈ લો આ રીતે ઇફેક્ટ જોવા મળશે. વેવ કરીને ઇફેક્ટને લગાવી લેવાનું છે. પછી તમારે ફરીથી આગળના બીટમાં જવાનું છે, એનિમેશનમાં જવાનું છે. કોમ્બોની અંદર જઈ પેન્ડુલમ 1 વાળી ઇફેક્ટ લગાવશું. આગળના બીટે જઈશું, એનિમેશનમાં જઈશું અને ફરીથી આપણે પેન્ડુલમ 2 વાળી ઇફેક્ટ લગાવશું, બરોબર. પછી તમારે શું કરવાનું છે, ફરીથી ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જઈશું અને જે આપણે ડેસ્કો લેફ્ટ વાળી ઇફેક્ટ હતી એને લગાવી લઈશું. તમે જો લો હવે કંઈક કાલતે થશે જોઈ લો, બરોબર. તો આની અંદર આપણે ઇફેક્ટ નથી લગાવવાની. આની અંદર જઈ અને આપણે નન કરી ઇન એનિમેશનની અંદર જઈશું અને વાઇબ્રેશનની અંદર જશું એટલે તમને ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે. તો એક ઇફેક્ટ હતી આપણે ક્રોસવાળી કરીને તો ઇફેક્ટ તમારે લગાવવાની છે, બરોબર. આ રીતે તમે જોઈ લો અને પછી આપણે લગાવી લેવાનું છે ડેકોરવાળી ઇફેક્ટ જે કોમ્બોમાં જઈ અને આ ઇફેક્ટને લગાવી લેવાનું છે, બરોબર. હવે તમે જોઈ લો સેમ ટુ સેમ ઇફેક્ટ લાગી જશે, બરોબર. આજે આપણી ઇફેક્ટ લાગી જશે. આની અંદર જઈ તમારે ફરતી એનિમેશનની અંદર આવી જવું છે અને અહીંયા તમને ઘણી બધા એવા એનિમેશન જોવા મળશે. જે પણ તમને પસંદ આવે તમારે ક્યારથી એનિમેશન લગાવી લેવાનું છે, બરોબર. તો આપણે અહીંયા શેક હવે કરીને લખાયેલું છે એ ઇફેક્ટને લગાવ્યું છે. પછી તમારે શું કરવાનું છે અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો તમે જો હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કર્યું તો ફોલો કરી દેજો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે. જાઓ ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો. તો હવે આપણે અહીંયા જોઈ લો આ કંઈક ફોનવાળું એનિમેશન આવે છે એને લગાવવા માટે આપણે આવી જઈશું અહીંયા ઇફેક્ટની અંદર, વિડીયો ઇફેક્ટની અંદર
અને અહીંયા તમને ઘણા બધા ઇફેક્ટો જોવા મળશે. તમે જો ટ્રેન્ડિંગ તો જે પણ તમારે ઇફેક્ટ લગાવી તમે અહીંયા લગાવી શકો છો. તો આપણે સર્ચ કરી લઈશું એકવાર ફોન, બરોબર. ફોન સર્ચ કરશું એટલે તમને ઘણી બધી અહીંયા ઇફેક્ટો જોવા મળી રહેશે. તો આપણે ફોન ડ્રીપ કરીને ઇફેક્ટ છે એને લગાવી લેવાનું છે અને પછી રાઈટ કરી લેવાનું છે. અને આનું સેટિંગ છે તમારે જ્યાં સુધી કટ હોય ત્યાં સુધી તમારે ખેંચી દેવાનું છે, બરોબર. આટલું કામ થઈ જાય પછી તમારે જો અહીંયા ફરીથી આપણે ઇફેક્ટ લગાવવી પડશે. તો ફરીથી આપણે આગળ તમને બતાવ્યું હતું પેન્ડુલમ 1 અને પેન્ડુલમ 2 વાળી. તો એ જ ઇફેક્ટ લગાવવાની છે. કોમ્બોમાં જઈ પેન્ડુલમ 1, ફરીથી આપણે જશું અને લગાવી લઈશું પેન્ડુલમ 2. ફરીથી આપણે પેન્ડુલમ 1 વાળી ઇફેક્ટ લગાવીશું અને આગળના કટમાં લગાવી દઈશું પેન્ડુલમ 2 વાળી ઇફેક્ટ, બરોબર. તો આથી તમારે 4 ઇફેક્ટ લગાવી લેવાનું છે. sorry મિત્રો, આની અંદર આપણે લગાવવાનું છે આ ઇફેક્ટ, બરોબર. પછી શું કરશું, અહીંયા તમે જો કંઈક કાલથી આવે છે તો સૌથી ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશું. કોમ્બોમાં જઈને ઝૂમ 1 વાળી ઇફેક્ટ લગાવશું. પછી તમારે ફરીથી કટે આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર જવાનું છે. અને અહીંયા ટ્રેન્ડિંગમાં આવશે તો તમને કાલથી એક ઇફેક્ટ જોવા મળશે શેડોઝ વાળી. એમાં જઈ અને એડજસ્ટમાં જઈ અને ફૂલ કરી લેવાનું છે, બરોબર. તો સૌથી પહેલાં રાઈટ કરશું, ઇફેક્ટ પર ક્લિક કરી એડજસ્ટમાં જઈ અને ફૂલ કરી લઈશું અને એ સરખી રીતે સેટ કરી લેવાનું છે, બરોબર. તો અહીંયા જ્યાં સુધી કટ છે ત્યાં સુધી તમારે સેટ કરી લેવાનું છે. હવે તમે જોઈ લો અહીંયા ફરીથી આ રીતે ઇફેક્ટ આવશે તો એનિમેશનમાં જશું. કોમ્બોની અંદર તમને પોપિંગ કરીને ઇફેક્ટ જોવા મળશે તો ઇફેક્ટ તમારે ગોતી લેવાનું છે અહીંયા. તો અહીંયા તમારે ના મળે તો તમારે ગોતી લેવાનું છે. અહીંયા ઉપર સર્ચમાં જઈ પોપિંગ તમારે સર્ચ કરી લેવાનું છે આ રીતે, બરોબર. પોપિંગ સર્ચ કરશો એટલે પોપિંગ વાળી ઇફેક્ટ તમને અહીંયા પહેલી જ જોવા મળી રહેશે. આની અંદર તમે જોઈ શકો છો. જો આપણે એલાઇટ મોશન અત્યારે શું એડિંગ કરતા ત્યારે હતી પણ અત્યારે શું બંધ કરીને ચાલુ કર્યું છે એટલે ઇફેક્ટ જતી રહી છે. તો તમે કોઈ પણ એક બીજી ઇફેક્ટ લગાવી શકો છો, કંઈ પ્રોબ્લેમ નથી, બરોબર. તો આપણે અહીંયા ડેકોર વાળી ઇફેક્ટ છે એને લગાવી છે. તો આપણે તમને નામ કહી દીધું, તમે સર્ચ કરી દેજો તમારામાં આવી જશે. તો આપણે એક્ઝામ્પલ તરીકે આપણે બીજી ઇફેક્ટ અત્યારે લગાવી દીધી છે, બરોબર. આ રીતે આવી જશે. તો આ રીતે તમારે ઇફેક્ટને આગળ લગાવતું જવાનું છે. અહીંયા તમે જો મેન બીટ ના આવ્યો ત્યાં સુધી પછી તમારે ઇન એનિમેશન જઈ કોઈ પણ ઇફેક્ટ તમારે લગાવી છે. આપણે રોક વર્ટિકલ વાળી લગાવીએ. પછી આગળના બીટે જશું, એનિમેશનમાં જઈ કોમ્બોમાં જશું ને કોઈ પણ એક ઇફેક્ટ આ રીતે લગાવી દેવાનું છે. આની અંદર તમે બીટ છે એ બીટ જ એવી રીતના છે કે તમે કોઈ પણ ઇફેક્ટ લગાવશો ને તો બધી ઇફેક્ટ આની અંદર સેટ થઈ જશે. તમે જોઈ લો કોઈ પણ ઇફેક્ટ તમે લગાવી લો, સેટ ના થાય એવું બનશે જ નહીં. તમે જોઈ શકો છો. તમને જે પણ પસંદ આવે તમારે ઇફેક્ટ લગાવવાની છે. બોલો તમને એકવાર પ્લે કરીને બધું આપણે ઇફેક્ટ લગાવીએ, બરોબર. જોઈ લો છે ને. બાકી કોઈ પણ ઇફેક્ટ તમે લગાવશો આંખ બંધ કરીને તો બધી ઇફેક્ટ આની અંદર વર્કિંગ છે, કેમ કે આ બીટ જ એ રીતના છે કે બધી ઇફેક્ટ આની અંદર મસ્ત લાગે છે, બરોબર. તો આ રીતે આપણે તમારી ઇફેક્ટો લગાવવાની જવાનું છે. લાસ્ટ સુધી તમારે બધી ઇફેક્ટો તમારી રીતે મેન્યુઅલી એડ કરી દેવાની છે જે પણ તમને પસંદ આવે, બરોબર. અને ના પછી એવું ખબર પડે તો તમારા ઓલેવડીમાં જોતું રહેવાનું છે ને ઇફેક્ટો તમારે લગાવી દેવાની છે, બરોબર. આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે. સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દો કે મિત્રો તમે હજુ વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી દો, લાઇક કરી દો. અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે ઓલે ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી આને ડિલીટ કરી લઈશું. પછી ઇફેક્ટમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જઈ આપણે સ્ટાર્ટિંગમાં લગાવી લઈશું આલો બ્લરવાળી ઇફેક્ટમાં, બરોબર. એડજસ્ટમાં જઈ આને 0 કરી અને ફૂલ કરી લેવું છે. અને જ્યાં આપણે ઇફેક્ટ આવશે ત્યાં આવીએ તમારે આની લેન્થ આપણે ત્યાં સુધી કરી દેવાની છે, બરોબર. કંઈક કાલે તમે જોઈ શકો છો, બરોબર. એટલે આપણી રીલ્સ કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. તો વિડીયો આપણો કમ્પ્લીટ બની જાય પછી ઉપર શેડોઝ પર ક્લિક કરી અને ફૂલ કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે તમારા રીલ્સ અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.